ગુડ મોર્નિંગ. કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો રોજ તમને એક જ વસ્તુ પૂછું, કેમ મજામાં છો કે નહીં? આઈ હોપ કે મજામાં જ હશો બધા. ઓકે, આજે તમારો કંઈ નવો ટોપિક ભણાવવો એની પહેલાં મેં કાલની થિયરી તમને જ્યારે મોકલી, વિડીયો મોકલેલો છે, તો એમાં બે ભૂલ મારાથી થઈ છે. પહેલાં હું એને સુધારી લઉં. આ તો મને પણ ભૂલ ત્યારે ખબર પડી જ્યારે તમારામાંથી કોઈ વિદ્યાર્થીએ મને મેસેજ કર્યો કે સર આ તો આવું નહીં હોવું જોઈએ. તો મેં જોયું હા તો આ તો મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. તો પહેલાં મિસ્ટેક સુધારી લઈએ. રાઈટ, મેં મારી ભૂલ જે કરી છે ને હું તમને પહેલાં સુધારીને તમને આપું છું, એટલે આગળ જતાં તમે કોઈ મિસ્ટેક ના કરો. કાલે આપણે આવું ભણેલા કે ભાઈ બે અહીંયા એક બિંદુ હોય P ઓફ આલ્ફા, અહીંયા એક બિંદુ હોય Q ઓફ બીટા. આ બંનેને જોઈન કરશો તો એક કોડ મળશે જેનું સમીકરણ આપણે ડિરાઈવ કરેલું હતું. x by a cos of alpha minus beta by 2 minus y by b sin of alpha plus beta by 2 equal to cos of alpha plus beta by 2. હે, અને પછી આપણે એવું જોઈ લો કે આ કોડ જો ફોકસ માંથી પસાર થાય, a, 0 માંથી પસાર થાય તો કઈ કન્ડિશન ને સેટિસ્ફાય કરે? તો આપને કન્ડિશન મળેલી કમ્પોનેન્ટો ડિવિડન્ડોનો જેનો ઉપયોગ કરેલો તો cot alpha by 2 into cot beta by 2 is equal to 1 plus e divided by 1 minus e. है ना, आपने શું કન્ડિશન મળેલી? 1 plus e divided by 1 minus e. તમે જોવો છો તમારામાં દેખાય છે 1 plus e upon 1 minus e. આ શરત આપણે મળેલી. પછી આપણે શું કરેલું? આનો વ્યાસ કરેલું કે ભાઈ નોર્મલી બધી બુકોમાં 10 ના ટર્મ્સમાં આપેલી હોય છે શરત. તો 10 આલ્ફા બાય 2 into 10 બીટા બાય 2. તો પછી મેં જ્યારે અહીંયા વ્યાસ કર્યો તો સામે પણ તો વ્યાસ કરવું જોઈએ, અને વ્યસ્ત કરતો હું ભૂલી ગયો છું. હે ને, એટલે વ્યસ્ત કરશો તમે જ્યારે થિયરી વાંચીશો તમને સમજાઈ જ ગયો હશે કે ભાઈ સર ભૂલી ગયા છે વ્યસ્ત કરતા, પણ હું મારી ભૂલ સુધારી આપું છું તમને. તો આ બંને બાજુ વ્યસ્ત કરશો તો તમારો જવાબ શું આવવો જોઈએ? 1 minus e upon 1 plus e. હે ને, એટલે એક કરેક્શન કરી લેજો. પછી મેં તમને કીધેલું કે આ તો આપણે a, 0 માંથી પસાર થાય છે. કોઈ પણ બિંદુ d, 0 માંથી પસાર થતો તો શરત શું બનશે? તો 10 alpha by 2 into 10 beta by 2 is equal to a minus d upon a plus d. એમાં પણ મેં ભૂલ કરેલી છે, a plus d upon a minus d લખેલું છે. એ તમે a minus d upon a plus d કરી લેજો. d પછી કોઈ પણ બિંદુ હોઈ શકે, હે ને, d એક્સિસ પરનો કોઈ પણ બિંદુ હોઈ શકે. મતલબ a, 0 હોઈ શકે, બીજી બાજુનો ફોકસ લેશો તો minus a, 0 પણ હોઈ શકે. અને આ જ વસ્તુ જો વર્ટિકલ મતલબ કન્જ્યુગેટ હાઇપરબોલા હશે તો ખાલી ફરક શું પડશે? અહીંયા b minus d upon b plus d થઈ જશે, એની જગ્યાએ b આવી જશે. અને બિંદુ d, 0 ની જગ્યાએ 0, d આવશે, કારણ કે કન્જ્યુગેટ હાઇપરબોલા એટલે તમારે એક્સિસ તો y એક્સિસ હશે. ઓકે, તો આ એક મારી ભૂલ હતી, એ તમે સુધારી લેજો. બીજી એક ભૂલ જે મેં કરેલી હતી કદાચ તમને રિયલાઇઝ થઈ હશે કે નહીં, પણ મને રિયલાઇઝ થયું પછી કે આપણે એવી વાત કરેલી કે આ તમારી પાસે બે હાઇપરબોલા છે, એક કન્જ્યુગેટ હાઇપરબોલા અને એક ટ્રાન્સવર્સ હાઇપરબોલા, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ. તો આપણે આવી પ્રોપર્ટી ડિરાઈવ કરેલી કે અહીંયાના બે ફોકસ a, 0 અને minus a, 0, અને અહીંયાના બે ફોકસ 0, b અને 0, minus b ને જ્યારે આપણે જોડશું તો કોન સાયક્લિક પોઈન્ટ્સ હશે. કોન સાયક્લિક એટલે એક જ વર્તુળ પરના ચારે બિંદુઓ હશે, એક જ વર્તુળ ઉપર ચારે ચાર બિંદુ આવશે, અને ચારે ચાર ને જોઈન કરશો તો એક ચોરસ મળશે, એક ચોરસ મળશે. પણ ત્યાં એક મેં ભૂલ કરેલી હતી. શું ભૂલ હતી તમે સમજો કે મેં બંનેની ઇસેન્ટ્રિસિટી e લઈ લીધેલી હતી. ટ્રાન્સવર્સ હાઇપરબોલાની પણ ઇસેન્ટ્રિસિટી e લીધેલી હતી અને કન્જ્યુગેટ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી પણ e લીધેલી હતી. એવું તો નહીં હોય ને? ટ્રાન્સવર્સ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી અને કન્જ્યુગેટ હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી સેમ હોવી થોડી જરૂરી છે, ઉત્કેન્દ્ર તો અલગ અલગ હશે. એટલે મારે અહીંયા શું લેવું જોઈતું હતું? e1 અને અહીંયા કોઈ બીજું e2. પ્રોપર્ટી જ છે, પ્રોપર્ટી તો આપણે ડિરાઈવ પણ કરેલી ને કે આ તમારો એક ચતુષ્કોણ છે, આ અને આ સમાંતર થતું હતું, આ અને આ સમાંતર થતું હતું, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ હતું. પછી એના ડાયગોનલ્સ 90 ડિગ્રી બનાવતા હતા, એટલે પેરેલોગ્રામ રેક્ટેંગલમાં કન્વર્ટ થઈ ગયું. તો પછી આપણે આ બધાની લેન્થ જોઈ લીધી, લેન્થ સરખી આવી એટલે ચોરસ પણ થઈ ગયું હતું. પણ એ ટાઈમ આપણે એ મેં ચેક નહોતું કર્યું કે આનો ઢાળ -1 આવે છે કે નહીં, કારણ કે જો ચોરસ હોય તો અહીં 90 ડિગ્રી પણ બનવું જોઈએ.
અને 90 ડિગ્રી બને તો બંનેના ઢાળનો ગુણાકાર -1 આવવો જોઈએ. એ કાલે શરત આપણે નહોતી જોઈ, રાઈટ? પણ એ શરત જોવાની જરૂર નહીં પડેલી એટલે નહોતી જોઈ. પણ તમે એ શરત કદાચ કાલે જોતે તો તમારો -1 નહીં આવતે જવાબ. કારણ કે થયું શું હતું કે મેં સેમ ઈ બંનેની ઇસેન્ટ્રિસિટી ઈ રાખવા તો ઈ અને ઈ તો કેન્સલ જ થઈ ગયું હતું. એટલે એ મારી એક ભૂલ હતી, એ એક તમે સુધારી લેજો. અને આની ઉપરથી બીજી એક પ્રોપર્ટી ડિરાઈવ કરેલી આપણે, કઈ? બંનેની ઇસેન્ટ્રિસિટીના વર્ગનો સરવાળો કોના બરાબર હોય? 1 ના બરાબર. બંનેના ઇસેન્ટ્રિસિટીના વર્ગનો સરવાળો કોના બરાબર હશે? 1 ના બરાબર. હે ને? આ તો બરાબર હતું. ત્યારે પણ તમે જોશો તો આપણે એક ઇસેન્ટ્રિસિટી E1 લીધેલી, તો બીજી ઇસેન્ટ્રિસિટી E2 લીધેલી હતી. પણ બીજી પ્રોપર્ટી ડિરાઈવ કરતા ટાઈમે મેં ભૂલ કરેલી હતી, એટલે ભૂલ સુધારી લેજો. તમારી નોટબુકમાં તમે લખો તો બંનેની ઇસેન્ટ્રિસિટીને E1 અને E2 કરી નાખજો. ક્લિયર? એટલે આ બે જે કાલે ભૂલ થયેલી છે એ પહેલા આપણે સુધારી લઈએ, પછી આગળ વધીએ. ઓકે, હવે આપણે આગળના પોઈન્ટ ડિસ્કસ કરીએ. કાલે જ્યારે આપણે ક્લાસ પૂરો કરતા હતા ત્યારે આપણે સ્પર્શકોની વાત કરતા હતા. સ્પર્શકોના અલગ અલગ ફોર્મ ભણેલા, 3 ફોર્મ ભણેલા. કયા કયા ફોર્મ હોય છે? પોઈન્ટ ફોર્મ, સ્લોપ ફોર્મ અને પેરામેટ્રિક ફોર્મ, રાઈટ? અને એના ઉપરથી આપણી 3 કોમન પ્રોપર્ટી કઈ? પેર ઓફ ટેન્જન્ટ SS1 = t², કોડ ઓફ કોન્ટેક્ટ t = 0, બાયસેક્ટેડ કોડ એટ ગિવન પોઈન્ટ x1, y1 is t = s1. એ બધામાં જ સરખું હોય છે. વર્તુળ હોય, પરવલય હોય, ઉપવલય હોય કે અતિવલય હોય, બધામાં સરખું જ છે. પછી છેલ્લે એક મેં તમને પોઝિશન ઓફ પોઈન્ટ્સ વિશે વાત કરેલી કે તેમાં ધ્યાન આપજો કે બાકી બધામાં જ્યારે <0 આવતું હતું, હે ને, બાકી બધા કોઈ પણ કર્વ હોય, સપોઝ આ તમારો એલિપ્સ છે, તો એલિપ્સમાં તમે કોઈ બિંદુ ક્યાં છે જાણવું હોય તો આપણે બિંદુને આપણે કર્વમાં મૂકી અને <0 આવે તો આપણે શું કહેતા? ઇનસાઇડ છે, રાઈટ? <0 તો આઉટસાઇડ છે ને, = 0 આવે તો ઓન ધ કર્વ છે. આની અંદર આ વસ્તુ અને આ વસ્તુ, તો આ તમારો ઇનસાઇડ, આ તમારો આઉટસાઇડ એવું ગણીએ તો આ સપોઝ આ 0,0 છે તો x² / s² -y² / b² = 1. 1 ના બાજુ શિફ્ટ કરીશ તો -1,0. તો 0 0 જ્યારે મૂકશું અહીંયા તો તમારો જવાબ કેટલો આવે છે? -1. તો બાકી બધા કેસમાં જ્યારે તમારો જવાબ માઇનસ આવતો તો ઇનસાઇડ હતો. આમાં જ્યારે -1 આવે છે તો આઉટસાઇડ છે. એટલે આમાં <0 માટે આઉટસાઇડ, <0 માટે ઇનસાઇડ અને =0 માટે તો ઓબ્વિયસલી ઓન ધ કર્વ. આ બાકી બધામાં નામ અલગ છે, એટલે એક ધ્યાન રાખજો, એમાં કોઈ કન્ફ્યુઝન ન થવું જોઈએ. હવે આપણે જ્યારે સ્લોપ ફોર્મ ભણેલા સ્પર્શકનો, તો આપણે આવું ફોર્મ આવ્યું હતું: y = mx ± √a² m² - b². કરેક્ટ? હવે ડાયરેક્ટર સર્કલ, તમને બધાને ખબર છે ડાયરેક્ટર સર્કલ શું હોય છે. એવા બિંદુઓને જોઈન કરી રહ્યા છીએ કે જ્યાંથી બનાવેલા સ્પર્શકો એકબીજા સાથે શું બનાવવા જોઈએ? 90 ડિગ્રીનો ખૂણો બનાવવા જોઈએ. અહીંયાથી તમે સ્પર્શક બનાવ્યો, અહીંયાથી તમે સ્પર્શક બનાવ્યો અને 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય. તો આવા જેટલા પણ બિંદુઓ હશે જે 90 ડિગ્રીનો ખૂણો બનાવતા હશે, એને જ્યારે તમે જોઈન કરશો તો જે વક્ર મળશે એને આપણે ડાયરેક્ટર સર્કલ કહીએ. વર્તુળમાં એ ડાયરેક્ટર સર્કલનું ઇક્વેશન હતું x² + y² = 2a². એલિપ્સમાં ઇક્વેશન હતું x² + y² = a² + b². અને પેરાબોલામાં ઇક્વેશન હતું તમારું ડાયરેક્ટ્રિક્સ, રાઈટ? હાઇપરબોલામાં શું બનશે એને જોઈએ આપણે. જો તમારું 90 ડિગ્રી બનતું હોય તો આપણે પહેલા આને સિમ્પ્લિફાય કરીએ. mx ને આ બાજુ લઈ જઈએ, સ્પર્શકનું સમીકરણ તો ખબર જ છે આપણને. તો mx ને આ બાજુ લઈ જઈને વર્ગ કરી લઈએ, તો વર્ગ કરશો તો આ બાજુ રૂટ કેન્સલ થઈ જશે, રૂટ તો કેન્સલ થઈ જશે, સાથે સાથે પ્લસ માઇનસ પણ કેન્સલ થઈ જશે, કારણ કે વર્ગ કરશો તો માઇનસ પણ હશે તો પ્લસ જ થઈ જવાનું ને. અને y - mx નો સ્ક્વેર કરશો તો શું આવશે? y² - 2myx + m²x² is equal to a² m² - b² m² ના બધા પદને સાથે લઈએ તો m² * x² - a² - 2myx + y² + b² is equal to 0. આના કેટલા બીજ દેખાય છે? 2 બીજ દેખાય છે, m1 અને m2. અને હોવા પણ જોઈએ ને, કારણ કે બંને સ્પર્શક હશે તો બંનેનો ઢાળ તો અલગ અલગ હશે. એટલે આના 2 બીજ m1 અને m2.
દ્વિઘાત સમીકરણના કન્સેપ્ટ પ્રમાણે ચાલીએ, ક્વોડ્રેટિક ઇક્વેશનના કન્સેપ્ટ પ્રમાણે ચાલીએ તો પ્રોડક્ટ ઓફ રૂટ્સ કોના બરાબર હોય? c બાય a ના બરાબર. તો c શું છે આની અંદર? y² + b². a શું છે? તો x² - a². y² + b² upon x² - a². કરેક્ટ. અને જે કન્સેપ્ટ ઉપર આપણે લોકસ બનાવી રહ્યા છીએ, લોકસ હોય ટ્રેસિંગ ઓફ ઓલ પોઈન્ટ્સ અંડર સેમ કન્ડિશન. આ કન્ડિશન શું છે? બંને સ્પર્શકો એકબીજા સાથે 90 નો ખૂણો બનાવવા જોઈએ. તો જો બંને સ્પર્શકો એકબીજા સાથે 90 નો ખૂણો બનાવતા બે રેખા જો એકબીજા સાથે પરપેન્ડિક્યુલર હોય તેમના ઢાળનો ગુણાકાર કોના બરાબર આવવો જોઈએ? -1 ના બરાબર. તો અહીંયા આપણે ઇક્વલ ટુ -1 લઈ લઈએ અને ઇક્વલ ટુ -1 લીધા પછી ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો શું થવાનું છે? y² + b² ઇક્વલ ટુ -x² + a². -a² ના બાજુ લેશું તો x² + y² ઇઝ ઇક્વલ ટુ a² - b². x² + y² ઇક્વલ ટુ a² - b². એલિપ્સમાં આ જ ઇક્વેશન x² + y² ઇક્વલ ટુ a² + b² હતું. હે ને? આની અંદર શું આવશે? x² + y² ઇક્વલ ટુ a² - b². એટલે હાઇપરબોલાની અંદર ડાયરેક્ટર સર્કલનું ઇક્વેશન આવે છે x² + y² ઇક્વલ ટુ a² - b², જે તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, ક્લિયર? પછી ડાયરેક્ટર સર્કલને છોડીને તમારી બીજી કઈ પ્રોપર્ટી તમે એલિપ્સમાં ભણતા જે હાઇપરબોલામાં પણ યુઝ થવાની છે? એ પ્રોપર્ટીમાં હતી પેલી એક પ્રોપર્ટી આવી હતી કે ભાઈ આપણે કોઈ પણ અહીંયા ડાયરેક્ટ્રિક્સ છે તમારું, અહીંયાથી કોઈ સ્પર્શક બનાવ્યો તમે P બિંદુથી, એ P બિંદુથી તમે જે સ્પર્શક બનાવશો એ ક્યાંક ને ક્યાંક છેદશે. સપોઝ Q બિંદુ ઉપર છેદે છે તો તમને ખબર હતી કે AS, P અને Q ને આપણે જ્યારે જોઈન કરશું તો એક ત્રિકોણ બનશે. અને કેવો ત્રિકોણ બનશે? પેરાબોલામાં શું હતું, એલિપ્સમાં શું હતું, સેમ અહીંયા પણ હશે કે AS, P અને Q ને જોઈન કરવાથી જે ત્રિકોણ બનશે એક રાઈટ એંગલ ટ્રાયેંગલ બનશે, એક કાટકોણ ત્રિકોણ બનશે. અને એક કાટખૂણો ક્યાં બનતો હશે? ફોકસ ઉપર. એ કાટખૂણો ક્યાં બનતો હશે? ફોકસ ઉપર. ને તમારે કદાચ આને ડિરાઈવ કરવું હોય તો ડિરાઈવ, કોઈ પણ બે રેખાને 90 ડિગ્રી બનાવવું હોય અથવા 90 ડિગ્રી છે કે નહીં જાણવું હોય તો સૌથી ઈઝી રસ્તો કયો? બંનેના ઢાળનો ગુણાકાર કોના બરાબર આવી જોઈએ? -1 ના બરાબર. તો બંનેનો ઢાળ શોધી શકીએ આપણે બહુ આરામથી. આ બિંદુ તમને a, 0 ખબર છે, આનો પેરામેટ્રિક પોઈન્ટ તમને a sec θ, b tan θ ખબર છે. આ તમને x = a/e ખબર છે. તમને સ્પર્શકનું સમીકરણ ખબર છે. x² ની જગ્યાએ શું આવતું? xx1/a² - yy1/b² ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારા હાઇપરબોલાનો પોઈન્ટ ફોર્મ છે. એમાં x1 ની જગ્યાએ આપણે શું મૂકી દેશું? a sec θ. તો x/a sec θ - y/b tan θ ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારા સ્પર્શકનું સમીકરણ છે. આને x = a/, કારણ કે આ આખી રેખા y ને સમાંતર છે એટલે x નો કોઓર્ડિનેટ તો a/e જ રહેવાનો ને. y નો કોઓર્ડિનેટ જાણવો હોય તો x ની જગ્યાએ a/e મૂકશો એટલે y નો કોઓર્ડિનેટ મળી જશે. તમને આ બિંદુ ખબર છે, તમને આ બિંદુ ખબર છે, તમને આ બિંદુ ખબર છે, તો તમને આનો ઢાળ મળી જશે, તમને આનો ઢાળ મળી જશે. બંનેનો ગુણાકાર કરશો એટલે -1 આવશે. જેવું બાકી બધામાં આપણે સાબિત કરેલું હોય અહીંયા પણ સાબિત થઈ જશે. પણ સૌથી બ્યુટી શું છે આ પ્રોપર્ટીની? ભાઈ બધા મારખું જ હોય. પેરાબોલામાં પણ આ જ છે, એલિપ્સમાં પણ આ જ છે અને હાઇપરબોલામાં પણ આ જ છે. એટલે આ એક પ્રોપર્ટી બધામાં કોમન પ્રોપર્ટી હશે, એ ધ્યાનમાં રાખો. પછી એલિપ્સ ની અંદર આપણે બીજી એક પ્રોપર્ટી ભણેલા કે locus of foot on any tangent from focus. Locus of foot on any tangent from focus. ભાઈ કોઈ પણ એલિપ્સ ની અંદર અથવા હાઇપરબોલા ની અંદર આપણે અનંત સ્પર્શકો બનાવી શકીએ ને? રાઈટ. અહીંયા તમે સ્પર્શક બનાવ્યો, અહીંયા તમારી પાસે ફોકસ છે, ફોકસ થી તમે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો તો 90 ડિગ્રી બનશે. તો આ જે બધા ફૂટ છે આને ફૂટ કહેવાય. આ બધા ફૂટ ને આવા તો અનંત સ્પર્શકો હશે. અહીંયા પણ એક સ્પર્શક હશે,
અહીંયા 90 ડિગ્રી બન્યું. તો આ બધા બિંદુઓ છે જેને આપણે ફૂટ કહીએ છીએ, એ બધા ફૂટને તમે જોઈન કરશો તો એને લોકસ ઓફ ફૂટ કહેવાશે. ઓન એની ટેન્જન્ટ ફ્રોમ ફોકસ એ શું મળતું હતું એલિપ્સ ની અંદર? યાદ આવે છે? શું હતું એલિપ્સ ની અંદર? ઓક્ઝિલરી સર્કલ. પેરાબોલામાં શું હતું? ટેન્જન્ટેટ વર્ટેક્સ. તો એલિપ્સમાં ઓક્ઝિલરી સર્કલ હતો. એલિપ્સ અને હાઇપરબોલાનું ઇક્વેશન તો સબ એક જ છે. અને આપણે ડિરાઈવ કરી, તમે યાદ છે તમને કે ઇક્વેશન ઓફ એલિપ્સ અને ઇક્વેશન ઓફ હાઇપરબોલા તો સેમ જ આવેલું હતું. તો પછી પ્રોપર્ટી ક્યાંથી બદલાઈ જવાની? એટલે અહીંયા પણ જે હશે એ લોકસ શું હશે? ઓક્ઝિલરી સર્કલ. આ બધા ફૂટને તમે જ્યારે જોઈન કરશો તો તમને જે વક્ર મળશે એ કયો વક્ર હશે? ઓક્ઝિલરી સર્કલ નો વક્ર હશે. એટલે લોકસ ઓફ ફૂટ ઓન એની ટેન્જન્ટ ફ્રોમ ફોકસ કોના બરાબર થશે? ઓક્ઝિલરી સર્કલ ના બરાબર. પછી આને જ રિલેટેડ એક પ્રોપર્ટી હતી કે તમે જ્યારે કોઈ પણ ફોકલ લેન્થને ડાયામીટર માનીને વર્તુળ બનાવશો, અહીંયા S છે, અહીંયા કોઈ P બિંદુ છે, આ SP ને ડાયામીટર માનીને જ્યારે તમે વર્તુળ બનાવશો તેમાં તો અનંત વર્તુળો બનશે ને. P બિંદુ તો અનંત છે એટલે S સાથે જોઈન કરશું તો SP અનંત મળશે. પણ એ SP ને જ્યારે તમે ડાયામીટર માનીને વર્તુળ બનાવશો તે વર્તુળો કોને જઈને ટચ કરશે? લોકસ ઓફ ફૂટ ઓન એની ટેન્જન્ટ ફ્રોમ ફોકસ ને જોઈન કરશે. પેરાબોલાની વાત કરીએ તો SP ને ડાયામીટર માનીને બનાવેલા જેટલા પણ વર્તુળો હતા બધા કોને જઈને ટચ કરતા? ટેન્જન્ટેટ વર્ટેક્સ ને. એલિપ્સ ની અંદર જ્યારે SP ને ડાયામીટર માનીને જ્યારે વર્તુળો બનાવતા તો કોને જઈને ટચ કરતા? ઓક્ઝિલરી સર્કલ ને. હાઇપરબોલામાં જ્યારે SP ને ડાયામીટર બનાવીને વ્યાસ બનાવીને જ્યારે વર્તુળો ડ્રો કરશો તો કોને જઈને ટચ કરશે? ઓક્ઝિલરી સર્કલ ને. તે ઓક્ઝિલરી એલિપ્સ નું ઓક્ઝિલરી સર્કલ, હાઇપરબોલાનું ઓક્ઝિલરી સર્કલ અને પેરાબોલાનું ટેન્જન્ટેટ વર્ટેક્સ બધું છે શું? લોકસ ઓફ ફૂટ જ તો છે. એટલે કોને જઈને ટચ કરતો હોય છે? લોકસ ઓફ ફૂટ ને. લોકસ ઓફ ફૂટ ઓન એની ટેન્જન્ટ ફ્રોમ ફોકસ. ખાલી ફરક શું છે એલિપ્સ અને હાઇપરબોલામાં? એલિપ્સ ની જ્યારે વાત કરીએ તો એલિપ્સ આવો હતો, તો એલિપ્સમાં જ્યારે SP ને તમે ડાયામીટર બનાવીને જ્યારે વર્તુળો બનાવતા તો એ જે વર્તુળો હતા એ ટચ તો કરતા પણ એ ઓક્ઝિલરી સર્કલને ઇન્ટરનલી ટચ કરતા. કઈ રીતે ટચ કરતા? ઇન્ટરનલી ટચ કરતા, રાઈટ? અને આની અંદર જે ટચ કરે છે એ એક્સટર્નલી ટચ કરે છે. ખાલી ફરક એ હશે. અહીંયા જ્યારે તમે SP ને ડાયામીટર માનીને સર્કલ બનાવો છો તો એ તમને એક્સટર્નલી ટચ કરે છે ઓક્ઝિલરી સર્કલ, એટલે બહારથી ટચ કરે છે, અને એલિપ્સ ની અંદરથી ટચ કરતું હતું. એટલે લોકસ ઓફ ફૂટ માં બે પોઈન્ટ, એક લોકસ ઓફ ફૂટ શું હોય તો ઓક્ઝિલરી સર્કલ, એની નીચે જ બીજો પોઈન્ટ લખો કે SP એટલે SP ને શું કહેવાય? ફોકલ લેન્થ કહેવાય અથવા ફોકલ રેડિયસ પણ કહેવાય. SP ને બે રીતે દર્શાવી શકાય, ફોકલ લેન્થ અથવા ફોકલ રેડિયસ. એટલે ફોકલ લેન્થ અથવા ફોકલ રેડિયસ ને ડાયામીટર માનીને જ્યારે આપણે વર્તુળો બનાવશું તે બધા જ વર્તુળો કોને જઈને ટચ કરશે? લોકસ ઓફ ફૂટ ને, મતલબ ઓક્ઝિલરી સર્કલ. અને કઈ રીતે ટચ કરશે? એક્સટર્નલી ટચ કરશે. એ પણ મેન્શન કરજો, એક્સટર્નલી ટચ કરશે. અથવા ડાયાગ્રામ ડ્રો કરીશું એટલે વધારે સારી રીતે સમજાશે. પછી આપણે હજી એક પ્રોપર્ટી જોયેલી એલિપ્સ ની અંદર, જો તમને ધ્યાન હોય તો, કે આ આપણે એક સ્પર્શક બનાવ્યો કોઈ પણ, બરાબર? આ સ્પર્શક ઉપર S પરથી મેં કોઈ પરપેન્ડિક્યુલર બનાવ્યો જેની લેન્થ ને આપણે P1 નામ આપી દઈએ. એ જ આપણી પાસે બીજો ફોકસ છે, ત્યાંથી એક પરપેન્ડિક્યુલર બનાવ્યો, એને આપણે P2 નામ આપી દઈએ. તો P1 અને P2 નો ગુણાકાર એક જ સ્પર્શક ઉપર બંને નાભીથી બનાવેલા પરપેન્ડિક્યુલર લંબ અંતર જે હશે એનો ગુણાકાર કોના બરાબર આવતું હતું? B² ના બરાબર. યાદ આવે છે?
હોરિઝોન્ટલ હતું તો બી સ્ક્વેર આવતું હતું, વર્ટિકલ હતું તો એ સ્ક્વેર આવતું હતું. એ સેમ પ્રોપર્ટી અહીંયા પણ એપ્લિકેબલ છે. એક્ઝેક્ટલી સેમ પ્રોપર્ટી હાઇપરબોલામાં પણ આવશે. એલિપ્સની બધી જ પ્રોપર્ટી હાઇપરબોલામાં આવશે, કારણ કે બધાનું બંનેનું ઇક્વેશન તો સરખું જ છે, તો પ્રોપર્ટી થોડી બદલાવાની છે. ખાલી આમાં બદલાવ શું કર્યો તો આપણે પાછો એકવાર જોઈએ. એલિપ્સની અંદર આવેલું x² / a² + y² / a² * 1 - e² = 1. હાઇપરબોલામાં પણ આ જ આવેલું, પણ આવી રીતે આપણે દર્શાવી શકતા નહીં હતા. એટલે દર્શાવી નહોતા શકતા કારણ કે e > 1 હોય તો e ને 1 કરતા મોટું મૂકવું અહીંયા, એટલે e ની વેલ્યુ 1 કરતા મોટી અહીંયા મૂકશું તો આ ઋણમાં ચાલ્યો જશે. એટલે આને આપણે b² લખી નહીં શકીએ, કારણ કે કોઈનો વર્ગ ઋણ ના હોઈ શકે. એટલે ખાલી આપણે એને ધન બનાવવા માટે અહીં ખાલી આપણે માઈનસ સામાન્ય કાઢી લીધેલું, જેથી 1 - e² e² - 1 થઈ ગયું, જેને આપણે અત્યાર સુધી એલિપ્સ કહેતા તે હવે હાઇપરબોલા થઈ ગયું. બાકી છે તો બંને સરખું જ ને, હે ને? એટલે જે પ્રોપર્ટી તમે એલિપ્સમાં ઉપયોગ કરો છો એ બધી જ પ્રોપર્ટી હાઇપરબોલામાં પણ ઉપયોગ થવાની છે. ક્લિયર? પછી ઇક્વેશન ઓફ નોર્મલ. ઇક્વેશન ઓફ નોર્મલ. નોર્મલની ઇક્વેશનની વાત કરીએ. નોર્મલ શું તમને બધાને જ ખબર છે કે સેમ બિંદુમાંથી પસાર થતું અને સ્પર્શક સાથે 90 નો ખૂણો બનાવતી રેખાને આપણે નોર્મલ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે અભિલંબ કહેતા હોઈએ છીએ, રાઈટ? એમાં પણ આપણે 3 ફોર્મ યાદ કરીએ. એલિપ્સ અને હાઇપરબોલામાં નોર્મલના ક્વેશ્ચનો બહુ ઓછા પૂછાતા હોય છે. મેઇન તો નોર્મલના ક્વેશ્ચનો પૂછાય તમને પેરાબોલામાં. એમાં ઘણી બધી પ્રોપર્ટીઝ પણ હતી. એલિપ્સમાં એટલી બધી કોઈ પ્રોપર્ટી નહીં હતી. હાઇપરબોલામાં પણ એક્સેસ કોઈ બહુ મોટી પ્રોપર્ટીઝ નથી. જે 3 ફોર્મ છે એ આપણે એકવાર ભણી લઈએ. પોઈન્ટ ફોર્મ a²x / x1 + b²y / y1 is equal to a²x / x1 - b² / y1 is equal to a² + b². a²x / x1 - b² y / y1 is equal to a² - a² + b². અને આ જ વસ્તુ જ્યારે તમે એલિપ્સમાં જોશો તો તમારી પાસે અહીં ઇક્વેશનમાં a² - b², તો ખાલી આટલો જ તફાવત હતો. અને આનું શોર્ટકટ આપેલું યાદ આવે છે તમને? શું આપેલું શોર્ટકટ? કે ભાઈ દુનિયાનો કોઈ પણ વક્ર હોય એમાં x - x1 y - y1 અને x - x1 નીચે પેલું જે નિશ્ચાયક તમે યાદ કરેલો છે પેર ઓફ લાઇન્સમાં, એ નિશ્ચાયકનો ઉપયોગ કરી લેવાનો પેલા રોનો. પેલા રોને અહીં લખી નાખવાનો ax1 + hy1 + g, અને અહીંયા બીજો રો લખી નાખવાનો hx1 + by1 + f. ઓકે? અને આ a h g અને આ બધી ઇક્વેશન ક્યાંથી શોધવાની, આ બધી કિંમત ક્યાંથી શોધવાની? તો આપણી પાસે જનરલ ઇક્વેશન શું છે સેકન્ડ ડિગ્રીનું? ax² + by² + 2hxy + 2gx + 2fy + c = 0 સાથે સરખામણી કરવાની તમારે વક્રની, જે પણ વક્રની વાત કરતો. અત્યારે સપોઝ આપણે હાઇપરબોલાની વાત કરીએ છીએ તો હાઇપરબોલાની ઇક્વેશન x² / a² - y² / b² = 1 છે. લસા લેશો તો b² x² - a² y² - a² b² = 0 સાથે સરખામણી કરીએ તો a ની જગ્યાએ આવી જશે b², h ની જગ્યાએ આવી જશે 0 કારણ કે xy નું પદ જ નથી, g ની જગ્યાએ આવી જશે 0 કારણ કે x નું પદ જ નથી, h0 આવશે, b ની જગ્યાએ આવી જશે -a², અને f ની જગ્યાએ આવી જશે 0 કારણ કે y નું પદ નથી. એટલે સરખામણી કરીને a અને b ની વેલ્યુ મૂકી દઈશ, બાકી બધું 0 છે. તો સોલ્વ કરશો તો તમને પોઈન્ટ ફોર્મ આ જ મળશે. a²x / x1 - b²y / y1 = a² + b². અને એલિપ્સ સાથે સરખામણી કરશો તો એલિપ્સમાં સેમ જ હતું, a²x / x1 - b²y / y1, ખાલી અહીંયા a² - b² હતો, આમાં a² + b² છે. અને મને જો એકવાર પોઈન્ટ ફોર્મ ખબર છે તો પેરામેટ્રિક ફોર્મ ખબર પડી ગઈ. કારણ કે તમને પેરામેટ્રિક પોઈન્ટ ખબર છે. પેરામેટ્રિક પોઈન્ટની પ્રમાણે x1 ની જગ્યાએ શું મૂકશો? a sec θ. તો x ની જગ્યાએ તમે જ્યારે a sec θ મૂકશો તો a² અને a કેન્સલ થઈ જશે, તો શું બાકી રહેશે? ax / sec θ - by / tan θ is equal to a² + b². x1 ની જગ્યાએ a sec θ મૂક્યો, a કેન્સલ થયું, y1 ની જગ્યાએ b tan θ મૂક્યું, b કેન્સલ થયું. આ તમારું પેરામેટ્રિક ફોર્મ આવી ગયું. અને સ્લોપ ફોર્મ
y equal to mx minus plus m into a square plus b square divided by root of a square minus b square m square. આ તમારા હાઇપરબોલાનો સ્લોપ ફોર્મ છે. આ જ વસ્તુ જ્યારે તમે એલિપ્સની વાત કરશો તો એલિપ્સમાં આવું જ હતું, ખાલી ફરક એટલો હતો કે અહીંયા m into a square minus b square હતું, અહીંયા m into a square minus b square હતું અને આ માઇનસ ની જગ્યાએ પ્લસ હતું. એ ખાલી સાઇન નો બદલાવ આવે છે. સાઇન નો બદલાવ થાય એલિપ્સ હાઇપરબોલામાં આવવાનો જ છે, કારણ કે સમીકરણમાં સાઇન નો બદલાવ છે. એલિપ્સમાં x square by a square plus y square by b square equal to 1 હોય, અહીંયા x square by a square minus y square by b square equal to 1 છે, તો પ્લસ માઇનસ નો ફરક તો આવવાનો જ છે ને. તો a square plus b square upon root of a square minus b square m square. બાકી તમે ધ્યાન આપશો તો એલિપ્સ ની અંદર તમારું ઇક્વેશન આવું હતું, સ્લોપ ફોર્મ નોર્મલ નું y equal to mx plus minus m into a square minus b square divided by root of a square plus b square m square, અને સ્પર્શક ની અંદર y equal to mx plus minus root of a square m square plus b square. તો તમે આને સરખામણી કરશો તો a square સાથે m square હતું, અહીંયા b square સાથે m square ચાલ્યું ગયું. એ ઇન્ટરચેન્જ થતું હોય છે, એ અહીંયા પણ છે. અહીંયા તમે સ્પર્શકનું સમીકરણ યાદ કરો તો શું છે? y equal to mx plus minus root of a square m square minus b square. એમાં m square a square સાથે હતું, આમાં m square b square સાથે આવી ગયું છે. એટલે આ તમારું સ્લોપ ફોર્મ થયું. અને નોર્મલ ને લઈને તમારે કઈ કઈ પ્રોપર્ટી ધ્યાનમાં રાખવાની છે? તો ફર્સ્ટ પ્રોપર્ટી, પ્રોપર્ટીઝ ઓફ નોર્મલમાં ફર્સ્ટ તમે આ સમીકરણ જોશો અને તમે mx ને પેલી બાજુ લઈ જશો, પછી વર્ગ કરશો રૂટ હટાવવા માટે, તો y minus mx નો સ્ક્વેર આવું થશે. y minus mx નો સ્ક્વેર ની સાથે મલ્ટીપ્લાયમાં આવશે a square minus b square m square is equal to m square into a square plus b square નો સ્ક્વેર. આને પેલી બાજુ લઈ જઈને mx ના બાજુ લઈ ગયા, પછી રૂટ વાળાને પણ સામે મલ્ટીપ્લાય કર્યો અને વર્ગ કર્યો, જેથી રૂટ કેન્સલ થઈ જાય. હવે આને સોલ્વ કરશો તો અહીંયા m સ્ક્વેર છે, અહીંયા m સ્ક્વેર છે, તેમની 4 ઘાત આવશે. એના ઉપરથી મને એ ખબર પડે છે કે મેક્સિમમ 4 નોર્મલ્સ વી કેન ડ્રો. કોઈ પણ બિંદુ પરથી તમે વધારેમાં વધારે કેટલા નોર્મલ ડ્રો કરી શકો? 4 નોર્મલ. એલિપ્સમાં પણ આ જ હતું, તમે વધારેમાં વધારે કેટલા નોર્મલ ડ્રો કરી શકો? 4 નોર્મલ ડ્રો કરી શકો. અને 4 નોર્મલ કોઈ પણ બિંદુ પરથી ક્યારે ડ્રો થાય? જ્યારે એમના કોનોર્મલ પોઈન્ટ, કોનોર્મલ પોઈન્ટ એટલે જે બિંદુ પર નોર્મલો ડ્રો કરેલા છે, હે ને, જે બિંદુ ઉપર નોર્મલો ડ્રો કરેલા છે. સપોઝ આ છે, તમે અહીંયાથી આ સ્પર્શક બનાવ્યો, આ સ્પર્શક આ અભિલંબ થશે, બરાબર છે ને, રાઈટ? તો સપોઝ આ એક બિંદુ છે અહીંયા, જેની ઉપરથી આપણે મહત્તમ 4 નોર્મલ બનાવી રહ્યા છીએ. અહીંયાથી એક સ્પર્શક બનાવ્યો, આ એક અભિલંબ બન્યો, તો મેક્સિમમ ટુ મેક્સિમમ કેટલા નોર્મલ બનાવી શકીએ આપણે? આ કન્સેપ્ટ પ્રમાણે મેથેમેટિકલી જોઈએ તો 4 થી વધારે નોર્મલ ના બનાવી શકીએ. આ જે બિંદુ હોય આને શું કહેવાય? કોનોર્મલ પોઈન્ટ્સ. આ બિંદુને શું કહેવાય? કોનોર્મલ પોઈન્ટ્સ. તો બધા જ કોનોર્મલ પોઈન્ટ્સ ના ઇસેન્ટ્રિક એંગલ હશે. સપોઝ અહીંનું ઇસેન્ટ્રિક એંગલ આલ્ફા છે, અહીંનું ઇસેન્ટ્રિક એંગલ બીટા છે, એવી રીતે બીજા બે કોનોર્મલ પોઈન્ટ્સ મળતા હશે જેના ઇસેન્ટ્રિક એંગલ સપોઝ ગામા અને ડેલ્ટા હોય, ગામા અને ડેલ્ટા હોય. તો આપણે એલિપ્સમાં એક પ્રોપર્ટી ભણેલા હતા કે 4 નોર્મલ ત્યારે જ બનતા હશે જ્યારે એમને ઇસેન્ટ્રિક એંગલ નો સરવાળો જ્યારે કરીએ તો 180 ના ઓડ મલ્ટીપલ આવવા જોઈએ. 180 ના શું આવવા જોઈએ? ઓડ મલ્ટીપલ આવવા જોઈએ. એ સેમ વસ્તુ અહીંયા પણ છે. કોઈ પણ બિંદુ પરથી તમે 4 નોર્મલો ખાલી ત્યારે જ ડ્રો કરી શકશો જ્યારે ચારેય કોનોર્મલ પોઈન્ટ્સ ના
ઇસેન્ટ્રિક એંગલનો સરવાળો કરો તમે તો કોના બરાબર થવો જોઈએ? 180 ના ઓડ મલ્ટિપલ બરાબર થવો જોઈએ. ઓકે, અને પેરાબોલામાં કોઈ પણ પોઈન્ટ તમે 3 મેક્સિમમ નોર્મલ ડ્રો કરી શકતા, કારણ કે સમીકરણ તો y = mx - 2am - am ક્યુબ. ક્યુબિક ઇક્વેશન હતું એટલે 3 થી વધારે તમે નોર્મલ ડ્રો કરી ના શકતા. ને પણ ક્યારે? જ્યારે તમે h, k પરથી 3 નોર્મલ ડ્રો કરતો તો h ની વેલ્યુ ગ્રેટર ધેન 2a આવે તો. ઓકે, પછી એક પ્રોપર્ટી બાકી બધામાં કોમન નથી, જે તમે નોટબુકમાં મેન્શન કરશો કે આ એક નોર્મલ જ છે ને, આ સ્પર્શક છે, આ એક નોર્મલ છે, રાઈટ? તો તમને ખબર પડે છે કે એક્સિસ ને છોડીને, મતલબ આ ટ્રાન્સવર્સ એક્સિસ ને છોડીને એવો કોઈ જ નોર્મલ નહીં હોય જે નાભીમાંથી પસાર થશે. પેરાબોલામાં પણ આવું જ હતું કે એક્સિસ ને છોડીને કોઈ પણ નોર્મલ નહીં હોય જે ફોકસમાંથી પસાર થશે. એલિપ્સમાં તો મેજર એક્સિસ ને છોડીને એવો કોઈ પણ નોર્મલ નહીં હોય જે ફોકસમાંથી પસાર થશે. એવી રીતે હાઇપરબોલામાં શું છે? ટ્રાન્સવર્સ એક્સિસ ને છોડીને એવો કોઈ પણ નોર્મલ નહીં હોય જે ફોકસમાંથી પસાર થશે. ઓકે, પછી એક બીજી પ્રોપર્ટી એલિપ્સ અને હાઇપરબોલામાં કોમન જ છે, રિફ્લેક્શન પ્રોપર્ટી, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? રિફ્લેક્શન પ્રોપર્ટી. એલિપ્સમાં શું હતું? રિફ્લેક્શન પ્રોપર્ટી કે ભાઈ એક નાભીમાંથી આવતા આપાતી કિરણો જ્યારે એલિપ્ટિકલ મિરર ઉપર ભટકાય તો એ રિફ્લેક્ટ થઈને એનું જે પરાવર્તિત કિરણ હશે એ હંમેશા ક્યાંથી પસાર થશે? બીજા નાભી ઉપરથી. સેમ અહીંયા પણ છે, અહીંયાથી એક આપાતી કિરણ આવ્યું, અહીંયા ભટકાયો, એના આઉટર સરફેસ થી રિફ્લેક્ટ થયો, તો એનો જે રિફ્લેક્ટેડ રે હશે, અહીં જ્યારે રિફ્લેક્ટ થશે તો એનો જે રિફ્લેક્ટેડ રે હશે, હે ને, આ કયો રે થયો? ઇન્સિડેન્ટ રે. ઇન્સિડેન્ટ રે એટલે આપાતી કિરણ, રાઈટ? અહીંયા તમે એક સ્પર્શક બનાવ્યો, એ સ્પર્શક પરથી તમે એક અભિલંબ પણ બનાવશો. એક મિનિટ, થોડું ડાયાગ્રામ પ્રોપરલી બનાવો. આ તમારો નોર્મલ છે, આ તમારો ટેન્જન્ટ છે, અને ટેન્જન્ટ અને નોર્મલ એકબીજા સાથે શું હોય? પરપેન્ડિક્યુલર. તે બીજા એક બંને એકબીજા સાથે પરપેન્ડિક્યુલર છે, રાઈટ? અહીંયાથી તમે, અહીંયા તમારી પાસે એક ફોકસ છે S ડેશ, આ P બિંદુ છે, S ડેશ ને P સાથે જોઈન કરશો, S ડેશ ને P સાથે જોઈન કરશો, અને S ને તમે P સાથે જોઈન કરશો, તો આ જે નોર્મલ અને આ જે સ્પર્શક છે, હે ને, નોર્મલ અને સ્પર્શક છે, એ SP અને S' P ને જોઈન કરવાથી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણના બે એંગલ બાયસેક્ટર બનશે. શું બનશે? બે એંગલ બાયસેક્ટર. એલિપ્સમાં પણ એવું જ હતું. એલિપ્સમાં પણ એવું જ હતું કે જ્યારે SP અને S' ને આપણે જોઈન કરતા હતા તો સ્પર્શક અને અભિલંબ એમના શું બનતા હતા? એંગલ બાયસેક્ટર બનતા હતા, કરેક્ટ? અને એ જે એંગલ બાયસેક્ટર બનતા હતા એમાં એક ઇન્ટરનલ એંગલ બાયસેક્ટર બનતો હતો અને એક એક્સટર્નલ એંગલ બાયસેક્ટર બનતો હતો. અને આપણે ખબર જ છે કે એંગલ બાયસેક્ટર્સ હંમેશા એકબીજા સાથે 90 નો ખૂણો બનાવતા હોય. તો જો નોર્મલ એનો એક એંગલ બાયસેક્ટર હોય તો સ્પર્શક પાસે ઓપ્શન જ નથી, સ્પર્શકને પણ એનો એંગલ બાયસેક્ટર બનવો જ પડશે, બરાબર છે? અને એના પરથી જ આપણી પાસે આ પ્રોપર્ટી આવે છે, રિફ્લેક્શન પ્રોપર્ટી. કારણ કે આપણે ખબર છે કે આપાતી કિરણ અને મતલબ આપાતી કિરણ અને પરાવર્તિત કિરણ, ઇન્સિડેન્ટ રે અને રિફ્લેક્ટેડ રે સરખો ખૂણો બનાવતા હોય છે. તેના ઉપરથી આપણને ખબર પડે છે કે S પરથી આવતું આપાતી કિરણ જ્યારે અહીંથી ભટકાશે તો એ રિફ્લેક્ટ થઈને ક્યાંથી પસાર થશે? બીજા નાભી પરથી પસાર થશે. એલિપ્સમાં પણ આ પ્રોપર્ટી હતી, હાઇપરબોલામાં પણ આ પ્રોપર્ટી છે. સમજાય છે બધાને?
અને આ બધી થિયરીઓ તમને મેં જે આપેલું છે, અસાઇનમેન્ટ આપેલું છે, એની અંદર તમને બધી જ થિયરીઓ મળી જશે. અને એની અંદર અમુક થિયરી જે મેં તમને પહેલા પણ અવોઇડ કરવાની કીધેલી હતી કે હવે આપણા સિલેબસમાં નથી, છેલ્લા 2 વર્ષથી. એક તો ડાયમીટર વાળો કન્સેપ્ટ થઈ ગયો, અને પોલ અને પોલારને લઈને કોઈ કન્સેપ્ટ હોય તો આ બે કન્સેપ્ટ તમારે ભણવાની જરૂર નથી, હે ને, એને અવોઇડ કરજો. આ તમને નોર્મલનો થિયરી જે આપેલી છે એની અંદર આ બધી પ્રોપર્ટી હું તમને જે કરાવું છું અત્યારે એ બધી જ પ્રોપર્ટીઓ આપેલી છે. ઓકે, પછી હજી એક પ્રોપર્ટી મને યાદ આવે છે. આ પ્રોપર્ટી પણ તમે લખજો. નોર્મલની પ્રોપર્ટી નથી, જનરલ પ્રોપર્ટી છે કે આ તમારી પાસે હાઇપરબોલા છે, રાઈટ? આ બંને વર્ટેક્સ છે, તો અહીંથી જે સ્પર્શક બનાવશે એને શું કહેવાશે? ટેન્જન્ટેટ વર્ટેક્સ a ડેશ કોમા -a,0 પરથી વર્ટેક્સ બનાવ્યો. વર્ટેક્સ નો મતલબ ત્યાંથી સ્પર્શક બનાવ્યો, અને a,0 પરથી આપણે એક ટેન્જન્ટ બને, સ્પર્શક બનાવ્યો. અહીંયા આપણે એક સ્પર્શક લઈએ P બિંદુ પરથી, તો P બિંદુ પરથી જ્યારે તમે સ્પર્શક લેશો તો એ સ્પર્શક ક્યાંક જઈને બંને ટેન્જન્ટેડ વર્ટેક્સને કટ કરશે. સપોઝ આ બિંદુને આપણે P નામ આપી દઈએ, આ બિંદુને આપણે Q નામ આપી દઈએ, જ્યાં બંને ટેન્જન્ટેડ વર્ટેક્સને ઇન્ટરસેક્ટ કરે છે. આ બિંદુ પરથી બનાવેલો સ્પર્શક ટેન્જન્ટેડ વર્ટેક્સને P અને Q ઉપર જો ઇન્ટરસેક્ટ કરતું હોય, કરતું જશે ઓબ્વિયસલી, ક્યાંક ને ક્યાંક ઇન્ટરસેક્ટ કરશે, અને આપણે નામ આપ્યું P અને Q, તો અહીંયાનો ફોકસ અને આ P અને Q હંમેશા કોનસાઇક્લિક હશે. શું હશે? કોનસાઇક્લિક. S P S dash Q are always કોનસાઇક્લિક. કોનસાઇક્લિક મતલબ એક જ વર્તુળ ઉપર હશે ચારે ચાર બિંદુઓ. SP S dash Q are always concyclic. It makes a circle with PQ as its diameter. એ જે તમે વર્તુળ બનશે એમાં PQ જે હશે એનો ડાયામીટર થતો હશે. શું સમજાયું? પાછું એકવાર, આપણે કોઈ R બિંદુ પરથી કોઈ સ્પર્શક બનાવ્યો, એ સ્પર્શક ક્યાંક તો જઈને ટેન્જન્ટેડ વર્ટેક્સના બંને બે ટેન્જન્ટેડ વર્ટેક્સ હશે, કારણ કે બે વર્ટેક્સ છે, તો બંનેને ક્યાંક ને ક્યાંક છેદશે. સપોઝ P અને Q બિંદુ ઉપર છેદે છે, તો તમે S બિંદુ, S બિંદુ, P બિંદુ, S ડેશ અને Q ને જ્યારે જોઈન કરશો તો ચારે ચાર એક વર્તુળ ઉપર હશે. અને તમને આપણે કાલે પણ ડિસ્કસ કરતા કે વર્તુળ બનાવવા માટે મને 3 જ બિંદુની જરૂર હોય. આ તો 4 બિંદુ છે, તો તમે કોઈ પણ 3 બિંદુની મદદથી તમે વર્તુળ બનાવી લેશો. સપોઝ મેં S, P અને Q ની મદદથી વર્તુળનું સમીકરણ બનાવી લીધું, તો S ડેશ એને સેટિસ્ફાઈ કરતું હશે. S ડેશ એને સેટિસ્ફાઈ કરતો હશે. એનો મતલબ શું થયો કે S ડેશ પણ એ જ વર્તુળ ઉપર હશે, અને એક જ વર્તુળ ઉપર આવેલા બિંદુઓને શું કહેવાય? કોનસાઇક્લિક. એટલે વર્તુળ તો બનશે જ, અને એ વર્તુળનું ડાયામીટર કોણ હશે? PQ એક એનો ડાયામીટર પણ હશે. ઓકે, આ એક હાઇપરબોલામાં પ્રોપર્ટી છે, આ ધ્યાન રાખજો તમે. હવે તમને જે હું બે કન્સેપ્ટ ભણાવવા જઈ રહ્યો છું, રાઈટ? હવે તમને જો બે કન્સેપ્ટ ભણાવવા જઈ રહ્યો છું, બે કન્સેપ્ટ કદાચ આજે પૂરા ના થાય, એક કન્સેપ્ટ આજે પૂરો થઈ જશે, એક આપણે નેક્સ્ટ ક્લાસમાં ભણશું. એ છે સૌથી પહેલા એસિમ્પટોટ. એસિમ્પટોટ શબ્દ તમે પહેલી વાર નથી ભણતા, જો તમને યાદ હોય તો. એસિમ્પટોટ તમે આની પહેલા પણ ભણેલા છો. મેં તમને એસિમ્પટોટ ભણાવેલું હતું વર્તુળ ક્વોડ્રેટિક ઇક્વેશનના સમયે. મેં તમને એસિમ્પટોટ ક્વોડ્રેટિક ઇક્વેશનના સમયે પણ ભણાવેલો હતો, અને લોગેરિધમના સમયે પણ બનાવેલો હતો.
લોગેરિથમમાં પણ આ વર્ડનો ઉપયોગ કરેલો હતો અને તમે એસિમ્પટોટનો ઉપયોગ બીજા પણ ચેપ્ટર્સમાં કર્યો હશે. તમે ત્રિકોણમિતિમાં એસિમ્પટોટનો ઉપયોગ કર્યો હશે. એસિમ્પટોટ શું છે પાછું એકવાર આપણે રિવાઇઝ કરીએ. એસિમ્પટોટ મતલબ કે એવી એક રેખા જે વક્રને ઇન્ફાઇનાઇટ પર જઈને ટચ કરશે. ક્યાં જઈને ટચ કરશે? ઇન્ફાઇનાઇટ પર જઈને ટચ કરશે. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવામાં છે કે ટચ જ નહીં કરે. ભાઈ ઇન્ફાઇનાઇટ પર જઈને ટચ કરે એવું કહેતા ઇન્ફાઇનાઇટ ખબર છે તમને કે મને કે કોઈના દુનિયામાં? કોઈને જ ખબર નથી. જો કોઈને ખબર જ નથી તો પછી ત્યાં ટચ કરી દે કરવાનું. પણ એ લોકો એવું કહેવા માંગે છે, તમને લોગેરિધમમાં જે ભણેલા ને યાદ કરાવું, કદાચ યાદ આવી જાય. લોગેરિધમમાં તમારો y ઇક્વલ ટુ log x નો ગ્રાફ આવો હોય છે. જેમ જેમ તમે આગળ વધતા જશો એમ એમ તમારો આ અંતર જે છે ને એ ઓછું થતું હશે. એ ટેન્ડ્સ ટુ 0 થતો હશે. આ અંતરને આપણે ડિસ્ટન્સને d માનીએ તો એ d જેમ જેમ નીચે આવશે d ઇઝ અપ્રોચિંગ ટુ 0. લિમિટ તમે ભણી ગયા છો, મને ખબર છે લિમિટ તમે ભણ્યા છો હમણાં જ. તો આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ a કહીએ તો વોટ ડુ યુ મીન બાય લિમિટ x ટેન્ડ્સ ટુ a? x ઇઝ અપ્રોચિંગ a, x ટેન્ડ્સ ટુ a, એને અપ્રોચ કરે છે બટ ઇટ્સ નેવર ઇક્વલ ટુ a. બટ એ ક્યારે a ના બરાબર નથી થઈ શકતું. એ a ને અપ્રોચ તો કરે છે, એની બાજુમાં જવાની ટ્રાય તો કરે છે પણ ક્યારે એના બરાબર નથી થઈ શકતું. તો સેમ આ d ટેન્ડ્સ ટુ 0 મતલબ અંતર તમને 0 ને અપ્રોચ તો કરશે, અંતર ઓછું થતું જશે. તો અંતર ક્યારે 0 નહીં થાય, અંતર ઓછું થતું જશે પણ એવું ક્યારે નહીં બને કે એ અંતર 0 થઈ જાય. કારણ કે જેવું અંતર 0 થશે એટલે y એક્સિસ ને કટ કરશે અને y એક્સિસ ને કટ કરશે એટલે x 0 થઈ જશે. અને આપણે ખબર છે કે log 0 તો એક્ઝિસ્ટ જ નથી કરતું, log 0 નામની કોઈ વસ્તુ જ નથી. તો આવી જે રેખા હોય ને, આવી રેખા જે વક્રને ક્યારે છેદતું નથી અથવા એવું કહી શકો કે અનંત પર જઈને છેદે છે, તો એવી રેખાને આપણે શું કહેતા હોઈએ છીએ? એસિમ્પટોટ. એવી રેખાનું શું નામ આપેલું છે આપણે? એસિમ્પટોટ. એનું ડેફિનેશન તમે એવું કહી શકો, કોઈ પણ વક્ર જ્યારે કોઈ રેખાને અનંત પર જઈને ટચ કરે, અનંત ઉપર છેદ બિંદુ બનાવે તો એવી રેખાને કહેવાય એસિમ્પટોટ. ઓકે, તમે આની પછી એસિમ્પટોટ ભણાવો છો tan થીટા y ઇક્વલ ટુ tan x નામનો જે ગ્રાફ હોય છે ટ્રિગ્નોમેટ્રીમાં, તો આપણને ખબર છે કે tan 90 ડિગ્રીની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય. એટલે આ રેખા જો x ઇક્વલ ટુ પાઈ બાય 2 છે, આ રેખા જો x ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2 છે, તો tan x નો ગ્રાફ તમને ભણાવ્યો હશે પ્રણવભાઈએ, તો તમારો ગ્રાફ આવો હોય છે. પણ આ જે ગ્રાફ છે ક્યારે x ઇક્વલ ટુ પાઈ બાય 2 ને અથવા x ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2 ને ટચ નહીં કરે. ટચ એટલા માટે નહીં કરે કે પાઈ બાય 2 પર તો અનંત થઈ જાય, અનંત ખબર જ નથી કોઈને. તો આવી જે રેખાઓ હશે એને શું કહેવાય? એસિમ્પટોટ. ઓકે, તો હાઇપરબોલામાં પણ આ કન્સેપ્ટ હવે આવવાનો છે એસિમ્પટોટનો. આ હાઇપરબોલા છે, આ તમારો હાઇપરબોલા છે. આ જે રેખા છે, આ રેખા અથવા આ રેખા હાઇપરબોલાને જઈને ઇન્ફાઇનાઇટ ઉપર ટચ કરે છે. આ જે બંને રેખાઓ છે જે ઉગમ બિંદુમાંથી પસાર થઈ છે એ એને ક્યાં જઈને ટચ કરે છે? ઇન્ફાઇનાઇટ પર ટચ કરે છે. સપોઝ આપણે એક વસ્તુ ડિરાઈવ કરીએ કે આ રેખા સપોઝ y ઇક્વલ ટુ mx પ્લસ c છે. હાઇપરબોલાનું ઇક્વેશન તો આપણે ખબર જ છે, x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો આ અને આ રેખા એકબીજાને ક્યાં છેદે છે આપણે જોવું હોય, અથવા આને આપણે ડિરાઈવ કરી કે ભાઈ ઇન્ફાઇનાઇટ પર જઈને ટચ કરે છે, તે છેદ બિંદુ જાણવું હોય તો આપણે કામ કરી શકીએ, y ને mx પ્લસ c મૂકી દેવાય. તો y ને mx પ્લસ c મૂકીએ તો x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y ની જગ્યાએ mx પ્લસ c મૂકીએ તો mx પ્લસ c નો વર્ગ ના છેદમાં b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ક્રોસ મલ્ટીપ્લાય કરીશ તો b સ્ક્વેર x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર m સ્ક્વેર x સ્ક્વેર માઇનસ ટ્વાઇસ ઓફ a સ્ક્વેર mcx માઇનસ a સ્ક્વેર c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ખબર પડી?
લસા લીધો મતલબ ક્રોસ મલ્ટીપ્લાય કરો તો b સ્ક્વેર x સ્ક્વેર અહીંયા m સ્ક્વેર x સ્ક્વેર પ્લસ ટ્વાઇસ ઓફ mcx પ્લસ c સ્ક્વેર આવશે, a સ્ક્વેર સાથે ગુણાકાર થઈ ગયો, a સ્ક્વેર b સ્ક્વેર લસા પછી અહીંયા આવી ગયો અને આ બાજુ શિફ્ટ કર્યો. તો અહીંયા x સ્ક્વેર નો સહગુણક બને છે તમારું b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર m સ્ક્વેર માઈનસ ટ્વાઇસ ઓફ a સ્ક્વેર mcx માઈનસ ઓફ a સ્ક્વેર c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે દ્વિઘાત સમીકરણ યાદ કરો અને યાદ કરો જોઈએ કે અને મને તમે વિચારો જોઈએ કે આપણે ભણેલા હતા કે કોઈ પણ દ્વિઘાત સમીકરણનો એક બીજ અનંત ક્યારે હોય? એક બીજ અનંત ક્યારે હોય? બીજ અનંત મતલબ x ની જગ્યાએ અનંત મૂકો, તમારો આન્સર 0 આવવો જોઈએ. હવે અનંત તો મૂકવાના કરી તો અનંત તો મૂકી જ નથી શકવાના, અનંત તો ખબર જ નથી તમને. એટલે આખા ગણિતમાં અથવા કોઈ પણ વિષયમાં જ્યારે અનંતની વાત આવતી અને અનંત મૂકવાની વાત આવે કે મારી કિંમત અનંત મૂકવાની છે તો અનંત તો મૂકી જ નથી શકવાના, કારણ કે અનંત તમને મને કે દુનિયામાં કોઈને જ નથી ખબર. તો અનંત જ્યારે આવે તો આપણે શું કરતા હોય છે? અનંતને છેદમાં લઈ જવાની આપણે ટ્રાય કરતા હોય છે. શા માટે? કારણ કે 1/0 જો અનંતને અપ્રોચ કરતું હોય તો 1 upon અનંત કોને અપ્રોચ કરશે? 0 ને. એટલે આપણે ગમે તેમ કરીને અનંતને છેદમાં લઈ જવાની ટ્રાય કરતા હોઈએ છીએ. તો એ અનંતને છેદમાં લઈ જવા માટે આપણે શું કરેલું તમને યાદ હોય તો આખા સમીકરણને આપણે x સ્ક્વેર સાથે ભાગી નાખેલું. હે આખા સમીકરણ આપણે કોની સાથે ભાગી નાખેલું? x સ્ક્વેર સાથે ભાગી નાખેલું. તો x સ્ક્વેર સાથે તમે જ્યારે ભાગશો આને તો શું બનશે? b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર m સ્ક્વેર માઈનસ અહીંયા લખું છું ભાગશો તો આવું થશે b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર m સ્ક્વેર minus twice of a square mc by x minus a square c square plus a square b square ના divided by x square is equal to 0. હવે x ને અનંત મૂકીશ તો something upon અનંત 0 થઈ જવાનું. something upon અનંત શું થશે? 0. something upon અનંત નો વર્ગ, અનંત જ અનંત છે તો અનંત નો વર્ગ અનંત જ હોવાનો, તો આ પણ 0 થઈ જશે. એટલે ઇનડાયરેક્ટલી તમને કન્ડિશન શું મળી કે એનો એક બીજ જો અનંત હોય તો b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર m સ્ક્વેર ને કોના બરાબર થવું પડે? 0 ના બરાબર. ઓકે. અને એનો મતલબ એવો થયો કે m સ્ક્વેર ઇક્વલ ટુ b સ્ક્વેર બાય a સ્ક્વેર એટલે m ઇક્વલ ટુ પ્લસ માઈનસ b બાય a. m શું મળી ગયું તમારું? પ્લસ માઈનસ b બાય a. આટલું ક્લિયર? હવે પાછું આ 0 ખબર પડી ગઈ મને, તો આ 0 લઈ લઈએ, પછી આખા સમીકરણ આપણે x સાથે ભાગીએ. આને 0 લીધા પછી આપણે આ બે ટર્મ બાકી રહી એને જ્યારે x સાથે ભાગશો તો આ 2a સ્ક્વેર mc આવશે અને છેદમાં x આવી જશે. અને x અનંત છે તો આના છેદમાં અનંત એટલે 0 થશે. એટલે કોને 0 થવું પડશે? 2a સ્ક્વેર mc ને પણ 0 થવું પડશે. twice of a સ્ક્વેર mc ને પણ 0 થવું પડશે. એ 0 હોઈ ના શકે કારણ કે એ તમારા ટ્રાન્સવર્સ એક્સિસ ની લંબાઈ છે. m ઢાળ 0 હોઈ ના શકે કારણ કે m 0 હોય તો એ કોને સમાંતર મળશે? x એક્સિસ ને સમાંતર મળશે. આ x એક્સિસ ને સમાંતર નથી એટલે m પણ 0 ના હોય તો કોને 0 થવું પડશે? c ને 0 થવું પડશે. એટલે તમને બે કન્ડિશન મળી, m ઇક્વલ ટુ પ્લસ માઈનસ b બાય a અને c ઇક્વલ ટુ 0. રાઈટ. તો તમને શું મળ્યું? m ઇક્વલ ટુ પ્લસ માઈનસ b બાય a અને c ઇક્વલ ટુ 0. ક્યાંથી આવ્યું મેં તમને સમજાવ્યું. અનંત હતો તમારો બીજ અનંત હતો એટલે બીજને તમે છેદમાં લઈ ગયા છો જેથી સમથિંગ અપોન ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય. ઓકે. હવે આ જે m ની વેલ્યુ આવી પ્લસ માઈનસ b બાય a અને c ને 0 એ આમાં મૂકીએ આપણે તો તમે જોશો તો તમને બે સમીકરણ મળે છે. y ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ b બાય ax. c તો 0 થઈ ગયું. તો એક ઇક્વેશન આવ્યું y ઇક્વલ ટુ પ્લસ b બાય ax અને એક ઇક્વેશન આવ્યું y ઇક્વલ ટુ માઈનસ b બાય ax. y ઇક્વલ ટુ પ્લસ b બાય ax અને y ઇક્વલ ટુ માઈનસ b બાય ax. એટલે તમને કોઈ પૂછે કે x સ્ક્વેર બાય a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1 જે તમારો હાઇપરબોલા છે એના બે એસિમ્પટોટ્સ ના સમીકરણો શું હશે? તો તમે શું કહેશો? y ઇક્વલ ટુ પ્લસ b બાય ax અને y ઇક્વલ ટુ માઈનસ b બાય ax. અને એસિમ્પટોટ એટલે શું કે y ઇક્વલ ટુ mx પ્લસ c નામની રેખા હાઇપરબોલાને ક્યાં જઈને ટચ કરે છે? ઇન્ફાઇનાઇટ ઉપર જઈને ટચ કરે છે. એટલે ઇન્ફાઇનાઇટ એક એનો બીજ છે. એટલે ઇનડાયરેક્ટલી ક્યારે ટચ કરતું જ નથી કારણ કે ઇન્ફાઇનાઇટ ખબર જ નથી આપણે.
ક્લિયર? રાઈટ? સમજાઈ ગયું એસિમ્પટોટ શું હોય? હવે આ જે y ઇક્વલ ટુ b બાય ax છે અને y ઇક્વલ ટુ માઇનસ b બાય ax છે, હવે આ બંનેનો જ્યારે તમે ગુણાકાર કરશો, y ઇક્વલ ટુ b બાય ax અને y ઇક્વલ ટુ માઇનસ b બાય ax, જે તમારી પાસે એસિમ્પટોટના ઇક્વેશન્સ આવેલા છે, એસિમ્પટોટના ઇક્વેશનને જ્યારે તમે મલ્ટીપ્લાય કરશો તો તમને પેર ઓફ એસિમ્પટોટ્સ મળશે. બે રેખાના ગુણાકારને પેર ઓફ લાઇન્સ જ કહેવાય ને, રાઈટ? તો હવે પેર ઓફ એસિમ્પટોટ્સ ની આપણે વાત કરીએ તો પેર ઓફ એસિમ્પટોટ્સ, અને એસિમ્પટોટ્સ ને તમે બીજી રીતે પણ દર્શાવી શકો. એવું કહી શકો કે હાઇપરબોલાના એ સ્પર્શકો જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આપણે એવું કહીએ છીએ ને કે આ આને સ્પર્શે છે, ક્યાં? અનંત ઉપર. સ્પર્શ એટલે સ્પર્શક જ થયો ને. એટલે હાઇપરબોલાના એ સ્પર્શકો જે એના કેન્દ્રમાંથી પસાર થાય છે, ઉગમ બિંદુમાંથી નહીં, કારણ કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. દર વખતે સ્ટાન્ડર્ડ ફોર્મ જરૂરી નથી. એટલે તમે શું યાદ રાખો? એસિમ્પટોટ ઇઝ a tangent of hyperbola which is passing through center. Asymptote is a tangent of hyperbola which is passing through center. Asymptote એક એ સ્પર્શક છે હાઇપરબોલાનો જે એના કેન્દ્રમાંથી પસાર થઈ રહ્યો છે. ઓકે? હવે જો પેર ઓફ એસિમ્પટોટ્સ ની આપણે વાત કરીએ તો પેર ઓફ એસિમ્પટોટ્સ એટલે એક સમીકરણ આવ્યું તમારી પાસે b by ax minus y અને બીજું સમીકરણ આવ્યું b by ax plus y. આને પેલી બાજુ લઈ ગયો, આને પેલી બાજુ લઈ ગયો. હવે બંનેનો ગુણાકાર કરશો તો શું આવે છે? b square by a square x square minus y square equal to 0. a minus b, a plus b, a square minus b square. તો x square by a square, b square થી ભાગાકાર કરું તો minus y square by b square equal to 0 by b square, તો 0 થઈ ગયું. તો આ તમારા પેર ઓફ એસિમ્પટોટ્સ નું ઇક્વેશન આવ્યું. હાઇપરબોલાના ઇક્વેશનમાં અને પેર ઓફ એસિમ્પટોટ્સ ના ઇક્વેશનમાં શું ફરક દેખાય છે તમને? ખાલી અચળનો ફરક છે. ખાલી અચળનો ફરક છે. આ પેર ઓફ એસિમ્પટોટ્સ ઉગમ બિંદુમાંથી પસાર થતા હતા એટલે આની અંદર અચળ નથી. પણ જરૂરી નથી કે દર વખતે 0 0 માંથી જ પસાર થશે, હે ને? એ જરૂરી નથી કે 0 0 માંથી જ પસાર થશે. એટલે જો આને આપણે શિફ્ટ કરીએ, સપોઝ હું માની લો કે આને 2,3 ઉપર શિફ્ટ કરી દેતે, 2,3 ઉપર શિફ્ટ કરી દેતે, તો પછી તમારે ઇક્વેશન શું બનતે? x minus 2 નો સ્ક્વેર upon a square minus y minus 3 નો સ્ક્વેર upon b square is equal to 1. તેના એસિમ્પટોટ્સ નું ઇક્વેશન શું બનશે? આનો જ ઇક્વેશન હશે. એના ઇક્વેશનમાં ખાલી શું ફરક હશે? ખાલી અને ખાલી કોન્સ્ટન્ટ નો ફરક હશે. ખાલી કોનો ફરક હશે? અચળ નો ફરક હશે. અને અચળ શોધવું હોય તો શું કરવાનું? મને કોઈ કહે કે હાઇપરબોલાનું ઇક્વેશન જે છે એને સપોઝ આવું કોઈ, આ તો નોર્મલ સ્ટાન્ડર્ડ ફોર્મ થી હું કહું છું કે કોઈ પણ ઇક્વેશન આપેલું છે કે 2x square minus 3y square minus 4x minus 6y plus 3 equal to 0. મને કહે છે આ એક હાઇપરબોલા છે, તો આને એસિમ્પટોટ નું સમીકરણ શું હશે? તો હું કહીશ આને એસિમ્પટોટ નું સમીકરણ હશે 2x square minus 3y square minus 4x minus 6y plus 3 plus k is equal to 0. અથવા ખાલી k લખશો તોય ચાલશે, કારણ કે 3 પણ અચળ છે, 3 plus k પણ અચળ છે, તો ખાલી k પણ અચળ છે તો ખાલી k લખીશ તોય ચાલશે. કારણ કે બંનેમાં ખાલી ફરક હશે તો અચળનો જ ફરક હશે, બીજો કોઈનો ફરક નહીં. વાય દેખાઈ રહ્યું છે મને. હાઇપરબોલા